વિષય હકીકત હવે છેતરપિંડી છે કે શું, આપણાને મારા મિત્રો હતા આ બધા, આપણા મિત્રતાની અંદર આપણને એવું કહેવામાં આવ્યું કે તમે 2,40,000 રૂપિયા તમે રોકો તો તમને 25 દિવસમાં તમને ડબલ પૈસા મળશે. આપણે મિત્રતાની અંદરથી આપણને કશું જાણ્યા વગર આપણે 2,40,000 રૂપિયા શુભમભાઈની ઓફિસે આપણને બોલાવવામાં આવ્યા કે તમે આ તારીખે આટલા આટલા પૈસા રોકો તો તમને, એમ બી શુભમભાઈ કહેતા હતા કે તમે આ પૈસા રોકો એની ગેરંટી કશી છે નહીં, બરાબર છે. પણ આપણે જે પેલા મિત્રતાને લીધે કે એમણે ઘણા ઉદાહરણ આપ્યા કે આના ડબલ આટલા થઈ ગયા છે, પેલાના આટલા ડબલ થઈ ગયા છે, એટલે આપણે મિત્રતાની અંદર વિશ્વાસ રાખીને આપણે પેમેન્ટ કરેલું છે, પણ આપણને 2,40,000 રૂપિયા આપણી મૂડી બી પાછી નથી આવી, એક રૂપિયો બી આપણને કોઈ પરત મળેલ નથી. કઈ ગેમ હતી? ગોકર અને આપણે એની અંદર ટ્રેડિંગ લેવામાં આવતા હતા. દરરોજે આપણને બોલાવવામાં આવતા હતા કે એક મિત્રો નામનું એક ગ્રુપ ચાલતું હતું, એની અંદર મેસેજ આવતો હતો કે 18,50 18,30 એ આમાં લેવાનું ગોકરની અંદર, અને એમાં જઈને એક આપણે આ નંબરના આટલા ટકા એવો મેસેજ કહેતા હતા કે આટલા જ લેવાના, એ આપણે લેતા હતા દરરોજે મોબાઈલમાંથી. આજે પૈસા લીધા છે કે જેમને મનાજ વ્યક્તિને આપણને અંદર મેસેજ છોડતા કે બીજા કોઈ? હા, એટલે શુભમભાઈના જ વોલ્યુમથી મેસેજ આવતો હતો આપણને, ગજેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સોલંકી.